હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય સમાજ પાઠ 16 સ્થાનિક સરકારમાં ભાગ 5 સ્વાધ્યાયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો। પ્રશ્ન 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પહેલો પ્રશ્ન, રામપુરાની કુલ વસ્તી 2,71,180 છે, તો ત્યાં સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા હોવી જોઈએ? તેનો જવાબ અહીં આપણને દર્શાવેલો છે, એ નગરપાલિકા। બીજો પ્રશ્ન, અંજનાબેન એ ધનોરા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી છે, તો તેમની નિમણૂક કોના દ્વારા કરવામાં આવી હશે? જવાબ છે સી, સરકાર દ્વારા। ત્રીજો પ્રશ્ન, બેચરાજી તાલુકામાં પંચાયતના કુલ સભ્યો 30 હોય તો તે મહિલાઓ માટે કેટલી બેઠકોના મત રાખવામાં આવવી જોઈએ? તો એનો જવાબ છે ડી, 15। પ્રશ્ન 4, નીચેનામાંથી કયા કાર્યો ગ્રામ પંચાયતે કરવાના હોય છે? તો જવાબ છે સી, પહેલા, બીજા, ત્રીજા અને ચોથા। ત્યારબાદ આગળનો પ્રશ્ન, પરેશભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ છે, તો તેમની પસંદગી કોના દ્વારા કરવામાં આવી હશે? જવાબ છે બી, જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા। ત્યારબાદ પ્રશ્ન 6, ગામની વસ્તીના આધારે ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા કોણ નક્કી કરે છે? જવાબ છે એ, સરપંચ। પ્રશ્ન 7, અંકિતાબેન તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરે છે, તો તેઓનો હોદ્દો કયો હશે? જવાબ છે ડી, તાલુકા વિકાસ અધિકારી। પ્રશ્ન 8, નીચેનામાંથી કોનો કાર્યકાળ 2.5 વર્ષનો હોય છે? જવાબ છે બી, મેયર। પ્રશ્ન 9, મહાનગરપાલિકાના વહીવટીવાળાને શું કહે છે? જવાબ છે સી, કલેક્ટર। પ્રશ્ન 10, નીચેનામાંથી કલેક્ટર માટે શું લાગુ પડે છે? જવાબ છે સી, પહેલું, બીજું અને ચોથું, એટલે કે જિલ્લાના ન્યાયાધીશ, જિલ્લા વહીવટીવડા અને જિલ્લા ચૂંટણી અધિકારી। આગળ નીચેના પ્રશ્નોમાં ખાલી જગ્યા પૂરવા અહીં આપણને કીધી છે, તો ચાલો જોઈએ। પહેલું, ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું ખાલી જગ્યા વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે, તો જવાબ છે 2 વખત। ત્યારબાદ બીજો પ્રશ્ન, જિલ્લા પંચાયતના પ્રમુખનો કાર્યકાળ ખાલી જગ્યા વર્ષનો હોય છે? જવાબ છે 5 વર્ષનો। ત્રીજું, મહાનગરપાલિકાના સભ્યને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે, કોર્પોરેટર। ચોથું, તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા ખાલી જગ્યા સભ્યો હોય છે? જવાબ છે 16। અને પાંચમું, પંચાયતી રાજ્યમાં 3 સ્તરે ખાલી જગ્યા સમિતિ નબળા વર્ગોને ન્યાય આપવાનું કાર્ય કરે છે? જવાબ છે સામાજિક ન્યાય સમિતિ। આગળ પ્રશ્ન 3, નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। તો ચાલો જોઈએ। પહેલો પ્રશ્ન, ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈપણ રાજકીય પક્ષના પ્રતીક પર લડી શકાય છે? વિધાન ખોટું છે। બીજું, ત્રિસ્તરીય પંચાયતી રાજમાં સૌથી ઉપરનું સ્તર ગ્રામ પંચાયત છે? વિધાન ખોટું છે। ત્રીજું, કલેક્ટરની પસંદગી કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા કે બઢતીથી થાય છે? વિધાન સાચું છે। ચોથું, જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની કામગીરી મામલતદાર કરે છે? વિધાન ખોટું છે। પાંચમું, કાયમી લોક અદાલતમાં કેસ દાખલ કરવા માટે ખૂબ મોટી કોર્ટ ફી ભરવાની હોય છે? વિધાન ખોટું છે। ત્યારબાદ પ્રશ્ન 4, યોગ્ય જોડકા જોડવાના છે, તો અહીં આપણને દર્શાવવામાં આપ્યું જ છે, જવાબ અહીંયા તમને આપી દીધા છે। તો પહેલું છે મામલતદાર, એની માટે આપ્યું છે બી, તાલુકાના મહેસૂલી વડા। બીજું છે કલેક્ટર, એની માટે આપેલું છે ડી, જિલ્લા આયોજન સમિતિના સચિવ। ત્રીજું છે મ્યુનિસિપલ કમિશનર, તો એની માટે આપ્યું છે એ, મહાનગરપાલિકાના મુખ્ય અધિકારી। ચોથું છે તાલુકા વિકાસ અધિકારી, એની માટે આપ્યું છે સી, તાલુકા પંચાયતના વહીવટીવાળા। અને પાંચમું આપ્યું છે મેયર, એની માટે આપ્યું છે એફ, મહાનગરપાલિકાના વડા। આગળ પ્રશ્ન 5 જોઈએ। નીચેના વિધાનમાં ખોટા શબ્દ પર છેકો મારી વિધાન સાચું બનાવો। તો જે ખોટો શબ્દ છે એના પર અહીં આપણને ઓલરેડી પહેલેથી જ દર્શાવવામાં આવેલું છે કે એ વિધાન પર શું કર્યું છે, છેકો મારવામાં આવેલો છે। તો ચાલો જોઈએ। પહેલું છે, ગ્રામ પંચાયતના વહીવટીવાળાને તલાટી કમ મંત્રી કહે છે? અહીંયા સરપંચ પર છેકો મારી દેવામાં આવ્યો છે। તે જ રીતે બીજું, ચીફ ઓફિસર એ નગરપાલિકાના વહીવટીવાળા છે, અને અહીંયા ખોટો શબ્દ
મહાનગરપાલિકા પર ચેકો મારી દેવામાં આવ્યો છે. ત્યારબાદ તે જ રીતે ત્રીજું, તાલુકા પંચાયતના વડાને પ્રમુખ વિકાસ અધિકારી કહે છે અને અહીંયા તાલુકા શબ્દ ખોટા શબ્દ પર ચેકો મારી દેવામાં આવ્યો છે. આગળ ચોથું, સામાજિક ન્યાય સમિતિ 5 સભ્યોની બનેલી છે, તો અહીંયા ખોટા શબ્દ પર ચેકો મારી દેવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, મને ઓળખો. પહેલું, હું જિલ્લા પંચાયતના વહીવટી વડા તરીકે કામગીરી કરું છું. જવાબ છે જિલ્લા વિકાસ અધિકારી. બીજું, હું ગામનો પ્રથમ નાગરિક છું. જવાબ સરપંચ. ત્રીજું, હું ગ્રામ પંચાયતના અહેવાલ, પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરી હિસાબો રાખવાનું કામ કરું છું. તલાટી કમ મંત્રી. અને ચોથું, હું તાલુકાની મહેસૂલી વડો છું. તો જવાબ છે તાલુકા વિકાસ અધિકારી. પ્રશ્ન 7, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્ન 1, તમારા વસવાટના ક્ષેત્રમાં કઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે તે જણાવો, તેમજ તેના વડા અને વહીવટી વડાનું નામ જણાવો. જવાબ, અમારા વસવાટના ક્ષેત્રમાં મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. તેના વડા દક્ષેશ માવાણી અને વહીવટી વડા એમ નાગાર્જુન છે. બીજો પ્રશ્ન, પંચાયતી રાજના સ્તરો કયા કયા છે? જવાબ, પંચાયતી રાજના 3 સ્તરો છે. પહેલું, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત. બીજું, તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત. અને ત્રીજું, જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત. ત્રીજું, શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ કઈ છે? જવાબ, નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. ચોથું, જિલ્લા પંચાયતમાં કેટલા ટકા બેઠકો મહિલા માટે અનામત રાખવામાં આવે છે? જવાબ, જિલ્લા પંચાયતમાં 50% બેઠકો મહિલા માટે અનામત રાખવામાં આવે છે. પાંચમું, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાર યાદી કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? જવાબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાર યાદી મામલતદાર દ્વારા તૈયાર કરવામાં આવે છે. પ્રશ્ન 8, નીચેના પ્રશ્નના વાક્યો 2-3 વાક્યમાં જવાબ આપવાના છે. પ્રશ્ન 1, ગ્રામ પંચાયતની આવકના સાધનો જણાવો. જવાબ, ગ્રામ પંચાયતની આવકના સાધનો. પહેલું, મિલકત વેરો, પાણી વેરો, દુકાન વેરો, સફાઈ વેરો, દીવાબત્તી વેરો વગેરે વેરાઓ. બીજું, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મળતું અનુદાન ગ્રાન્ટ. બીજો પ્રશ્ન, તાલુકા પંચાયતે કરવાના કોઈપણ 5 કાર્ય જણાવો. તાલુકા પંચાયતના કાર્યો. પહેલું, સમગ્ર તાલુકામાં સ્વાસ્થ્ય અને આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવી. બીજું, રોગચાળાનું નિયંત્રણમાં લેવા ઝડપી પગલાં ભરવા. ત્રીજું, ગામડાને તાલુકા મથક સાથે જોડતા રસ્તા બનાવવા અને તેની જાળવણી કરવી. પ્રશ્ન 3, સમરસ ગ્રામ પંચાયત એટલે શું? જવાબ, ગ્રામ પંચાયતની રચના ચૂંટણી વિના સર્વસંમતિથી વિના વિરોધ થાય તેવી ગ્રામ પંચાયતને સમરસ ગ્રામ પંચાયત કહે છે. ગામમાં સંપ, સહકાર, સુમેળ અને સંવાદિતા જળવાઈ રહે તે રીતે સ્થાનિક પ્રજા વિકાસમાં ભાગ લે તે હેતુથી ગુજરાત રાજ્યમાં ઓક્ટોબર 2001માં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. પ્રશ્ન 4, તીર્થગ્રામ યોજનાનો લાભ કેવા ગામોને મળી શકે છે? જવાબ, તીર્થગ્રામ યોજનાનો લાભ ગામને મળી શકે છે તે માટે છેલ્લા 5 વર્ષમાં ગામમાં કોઈપણ પ્રકારનો ગુનો નોંધાયેલો ન હોવો જોઈએ. માદક કે કેફી દ્રવ્યનું ઉત્પાદન, વેચાણ કે સેવન થતું ન હોવું જોઈએ. ગામમાં સ્વચ્છતા જળવાવી જોઈએ. પ્રશ્ન 5, કોઈ ગામ પાવન ગામ યોજનામાં પસંદ થાય તે માટે ગામ લોકોએ શું કરવું પડે? જવાબ, ગામમાં છેલ્લા 3 વર્ષમાં એક પણ ગુનો નોંધાયેલો ન હોવો જોઈએ. આ માટે ગ્રામજનોએ સંપ રાખી વિવાદો ગામમાં જ ઉકેલવા પડે, વ્યસન મુક્તિ અપનાવી પડે અને ગામને સ્વચ્છ તેમજ સમરસ બનાવવું પડે. પ્રશ્ન 6, જો તમને તમારા વિસ્તારના વડા બનાવવામાં આવે તો તમે કયા કયા સુધારાઓ કરાવશો? જવાબ, જો મને વિસ્તારનો વડો બનાવવામાં આવે તો હું સૌથી પહેલાં શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓને આધુનિક અને ડિજિટલ બનાવીશ. ગામ કે વિસ્તારનો કચરો વ્યવસ્થિત નિકાલ પામે અને જળ સંચય થાય તે માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીશ. પ્રશ્ન 7, જિલ્લા પંચાયતમાં કઈ કઈ સમિતિઓની રચના કરવામાં આવે છે? જવાબ, જિલ્લા પંચાયતમાં મુખ્યત્વે ચૂંટાયેલા સભ્યોમાંથી કારોબારી સમિતિ, સ્ટેન્ડિંગ કમિટી, શિક્ષણ સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, બાંધકામ સમિતિ, આરોગ્ય સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવે છે. પ્રશ્ન 9, નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો. પહેલો પ્રશ્ન, ગ્રામ પંચાયતના કાર્યો જણાવો. ગ્રામ પંચાયતના કાર્યો આ પ્રમાણે છે. પહેલું, ગામના દરેક ઘરને નંબર આપવા. બીજું, ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી. ત્રીજું, ગામમાં જાહેર રસ્તાઓ બનાવવા. ચોથું, ગામના રસ્તાઓની સફાઈ કરાવવી તેમજ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી. પાંચમું,
જાહેર મિલકતોની જાળવણી કરવી. 6. ગામમાં આરોગ્ય વિષયક સગવડો ઊભી કરવી તેમજ તેની જાળવણી કરવી. 7. ગામમાં દિયાબત્તી એટલે કે લાઇટની વ્યવસ્થા કરવી. પ્રશ્ન 2. તાલુકા વિકાસ અધિકારીની કામગીરી જણાવો. તાલુકા વિકાસ અધિકારીની કામગીરી તાલુકા પંચાયતના ઠરાવોનો અમલ કરાવે છે. તે તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર તૈયાર કરે છે. તે તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ પર દેખરેખ અને અંકુશ રાખે છે. પ્રશ્ન 3. જિલ્લા પંચાયતના કાર્ય જણાવો. જવાબ: જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની પ્રવૃત્તિઓનું નિયંત્રણ અને સહાયનું કાર્ય કરે છે. રાજ્ય સરકારની મહેસૂલ, શિક્ષણ, સહકાર, સિંચાઈ, પશુસંવર્ધન, કૃષિ વગેરે પ્રવૃત્તિઓનું જિલ્લા કક્ષાએ સંચાલન અને નિયંત્રણ કરે છે. જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, નાયબ કાર્યપાલક ઇજનેર વગેરે અધિકારીઓ જિલ્લા પંચાયતના કાર્યો સંભાળે છે. પ્રશ્ન 4. તાલુકા પંચાયતની રચના જણાવો. તાલુકા પંચાયતની બેઠકો તાલુકાની વસ્તીના ધોરણે નક્કી થાય છે. તાલુકા પંચાયતના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 16 અને વધુમાં વધુ 32 હોય છે. તેમાં 50% બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવે છે. તાલુકા પંચાયતની ચૂંટણી દર 5 વર્ષે થાય છે. સામાન્ય રીતે તાલુકા પંચાયતની કુલ સભ્ય સંખ્યા પ્રમાણે તાલુકાના વિભાગો પાડવામાં આવે છે. દરેક વિભાગના નોંધાયેલ મતદારો તેના વિભાગના સભ્યને ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટે છે. પ્રશ્ન 5. મહાનગરપાલિકાને કરવાના કાર્યો જણાવો. મહાનગરપાલિકાના મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે. 1. જાહેર સ્વચ્છતા અને જાહેર આરોગ્યની જાળવણી કરવી. 2. શહેરના લોકોને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવું. 3. ગંદા પાણીની તેમજ વરસાદના પાણીના નિકાલ માટે ગટર યોજનાની વ્યવસ્થા કરવી. 4. શહેરમાં સાફ સફાઈ કરાવી તેમજ ગંદા કચરાનો નિકાલ કરવો. 5. પાકા રસ્તાઓ તૈયાર કરવા, સમારવા અને તેમજ સ્વચ્છતા રાખવી. 6. શહેરના રસ્તાઓ પર દિયાબત્તી એટલે કે સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવી. અને 7. પ્રાથમિક શિક્ષણનો પ્રબંધ કરવો. પ્રશ્ન 10. ટૂંકમાં ઉત્તર આપો. 1. લોક અદાલત આર્થિક રીતે ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગની વ્યક્તિઓ તથા કુદરતી આપત્તિઓનો ભોગ બનનાર વ્યક્તિઓ કોઈપણ કારણોસર ન્યાય મેળવવામાં વંચિત ન રહે તે હેતુથી લોક અદાલતો સ્થાપવામાં આવે છે. લોક અદાલત એ તકરાર નિવારવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે. કોઈની ન હાર કે કોઈની ન જીત એ રીતે લાંબા સમયથી પડતા રહેલા કેસોનો નિકાલ લોક અદાલતમાં કરવામાં આવે છે. તેમાં કેસ દાખલ કરવા માટે પક્ષકારોને કોઈ ખર્ચ કરવાનો હોતો નથી. લોક અદાલતમાં બંને પક્ષોને સંતોષકારક અને સમાધાનકારી રીતે ન્યાય આપવામાં આવે છે. લોક અદાલતનો નિર્ણય બંને પક્ષકારોને માન્ય રહેતા વિવાદનો અંત આપે છે. બંને પક્ષકારોને ન્યાય મળતા નાણાં અને સમયનો બચાવ થાય છે. બીજો પ્રશ્ન. પંચાયતી રાજમાં મામલતદારની ભૂમિકા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાર યાદીઓ તૈયાર કરાવવી તેમજ ચૂંટણીઓ યોજવી, વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો આપવા, મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન અને નિયંત્રણ કરવું, કુદરતી આપત્તિઓ સમયે રાહત અને બચાવની કામગીરી કરવી વગેરે કાર્યો મામલતદાર કરે છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.